ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्ति शान्ति शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुम्। શ્રીમદ ભગવદ્ ગીતા 8મો અધ્યાય એના બહુ મહત્વના શ્લોકો છે આ ત્રણ. તો 20, 21 અને 22 ત્રણેય શ્લોકને વિચારી લઈએ. એક સાથે બોલીએ. પહેલાં 20મો શ્લોક જે છે થોડો વિચાર કર્યો તો ગઈ વખતે. શ્રી ભગવાનુવાચ પરસ્તસ્માત્તુ ભાવોऽન્યો વ્યક્તો વ્યક્તાत् સનાતનઃ યસ્સ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ. અવ્યક્તોક્ષર ઇત્યુક્તઃ તમાહુઃ પરમાં ગતિમ. યં પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ. પુરુષસ્સ પરઃ પાર્થ ભક્ત્યા લભ્યસ્ત્વનન્યયા. યસ્યાંતસ્થાનિ ભૂતાનિ યેન સર્વમિદં તતં. અવ્યક્ત છે એટલે આમ જાણે કે કોઈ દિવસ જણાય નહીં, ક્યારે ખબર પડશે, ક્યારે એના દર્શન થશે પરમાત્માના, એ સેન્સમાં અવ્યક્ત નથી કીધું. સનાતન અવ્યક્ત છે. સનાતન અવ્યક્ત છે એટલે એનું જ્ઞાન, એનો અનુભવ, એની પ્રતીતિ આપણને ન હોય ને એવું બની ન શકે. ખાલી એને ઓળખતા નથી, એ આપણને આવી રીતે વિષય થયા જણાય નહીં, એના માટે અવ્યક્ત કીધું છે. હકીકતમાં સનાતન છે એટલે કે દરેકે દરેક જ્ઞાનમાં, દરેકે દરેક અનુભવમાં સૌથી પહેલી હાજરી પરમાત્માના પરમ ભાવની છે. હું રૂપે આ પરમાત્માનો સનાતન પરમ ભાવ અભિવ્યક્ત થઈ રહ્યો છે. જે પરમાત્માએ સંકલ્પપૂર્વક સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું છે અને સંકલ્પપૂર્વક સર્વ જીવોના હૃદયમાં જે પ્રવેશી ગયા છે, તે સંકલ્પપૂર્વક સમગ્ર સૃષ્ટિનું સર્જન કરે છે. એટલે જેટલું સંકલ્પપૂર્વક રચે એ બધું નામરૂપાત્મક હોય. પરમાત્મા જેનો સંકલ્પ કરે ને એ નામરૂપ હોય. ચૈતન્ય જેનો સંકલ્પ કરે એ બધું નામરૂપ હોય. નામરૂપના એનું જે બીબું હોય અને એમાં જે મૂળભૂત મસાલો કયો છે તો એના એ મસાલા રૂપે પોતે જ રહેલો છે. એટલે નામ અને રૂપની કલ્પના કરે છે, પણ નામ અને રૂપને ચરિતાર્થ કરવા માટે પોતે જ અંદર પ્રવેશે છે. એને સનાતન ભાવ કીધેલો છે.
કેમ કે આપણા સ્વપ્નનું દ્રષ્ટાંત લઈએ તો આપણા સ્વપ્નમાં જે કંઈ પણ આપણે સર્જન થાય છે એ બધું આવી રીતે જાગીએ ત્યારે ક્યારેય જન્મ્યું જ નહોતું એવી રીતે. કેમ? કારણ કે કલ્પિત હતું, કલ્પના હતી. એટલે કલ્પના હતી માટે ક્યારેય જન્મ્યું જ નહોતું, સાચું હતું જ નહીં. છતાં પણ એ બધામાં એક સનાતન ભાવ હતો કે બધા રૂપે હું રહેલો હતો, બધાનો જ સાચી હકીકત, વાસ્તવિકતા, તત્વ જે છે એ હું જ હતો. એવી રીતે પરસ્તસ્માત્ તુ ભાવોન્ય અવ્યક્ત અવ્યક્તાત સનાતન. એટલે અવ્યક્ત કરતાં આ પરમાત્મા જે અવ્યક્ત છે એ સનાતન છે. સનાતન કહેવા દ્વારા એ આપણાથી અભિન્ન છે એવું અહીંયા ભગવાને કીધું છે. સનાતન ચિરંતન, એટલે એનું જ્ઞાન, એનો અનુભવ, એની પ્રતીતિ ન હોય એવી કોઈ સંભાવના જ નથી. એટલે સનાતન અર્થ આપણને બહુ જ, આપણા માટે સૌથી વધારે અગત્યનો છે કે હું રૂપે જે એ સનાતન છે, અધિષ્ઠાન સ્વરૂપે છે એવું પણ સમજી શકાય છે. અને પરસ્તસ્માત્ તુ એટલે કે જે ભૂતગ્રામ છે એના કરતાં એ વિલક્ષણ છે. યસ્સ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ. સંપૂર્ણ ભૂત સૃષ્ટિનું સર્જન થાય, પાલન થાય, લય થાય, છતાં પણ જે સનાતન રહે છે. સ્વપ્ન જગતનું સર્જન, પાલન, લય થાય, છતાં પણ જે સ્વપ્ન દ્રષ્ટા છે, જેની કલ્પનાથી આ સંપૂર્ણ સ્વપ્ન જગતનો વ્યવહાર થાય છે, એ પોતે સનાતન રહે છે. એ એવો ને એવા જ રહે છે, એમાં કોઈ ફેરફાર થતા નથી. એટલે એનો લોપ થતો નથી. એ પ્રમાણે કીધું કે સૃષ્ટિનું સર્જન, પાલન, લય થાય, છતાં પણ જેનામાં કોઈ જ પ્રકારનું પરિવર્તન, વિકાર વગેરે નથી, એ સનાતન ભાવ છે પરમાત્માનું. એ સનાતન ભાવની ઓળખ આપી, એનું તટસ્થ લક્ષણ કીધું. યસ્સ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ. સંપૂર્ણ ભૂતગ્રામ પ્રલયના એટલે ઊંઘી જાય અથવા તો જાગે ત્યારે પણ એ એવો ને એવા જ રહે છે. એટલે તટસ્થ લક્ષણ, બે તટસ્થ લક્ષણ કીધા. નશ્યત્સુ ન વિનશ્યતિ, જાયમાનેષુ ન જાયતે. ભગવદ્ ગીતા આપણને આ જન્મનું રહસ્ય સમજાવે છે. કોઈ વાસ્તવમાં જન્મતું નથી. મૂળભૂત તત્વ કે પરમાત્મા જે ચૈતન્ય છે એ જન્મતું જ નથી, અને છતાં પણ અનેકવિધ આવી રીતે જન્મ થતા હોય જીવોના, એવો આભાસ ઉત્પન્ન થાય છે. જેમ ચોથા અધ્યાયમાં ભગવાને કર્મનું રહસ્ય સમજાવ્યું. કર્મણી અકર્મયઃ પશ્યેત, અકર્મણી ચ કર્મયઃ. ઉપાધિ દ્વારા અત્યારે આ બોલવાનું કર્મ થઈ રહ્યું છે વાક ઇન્દ્રિય દ્વારા, છતાં એમાં જે અકર્મના દર્શન કરે છે. એટલે બોલનારો હકીકતમાં શોધવા જાઓ તો જડે એવો નથી. બોલી કોણ રહ્યું છે? આપણને એમ લાગે ને કે હું જ બોલી રહ્યો છું. ના ના, હું તો બોલવાની ક્રિયાના કર્મને ઉજાળું છું. હૃદયમાં વિચારો અમુક ક્રમબદ્ધ આવી રીતે સ્ફુરી રહ્યા છે. હૃદયના વિચારોને વાણી અભિવ્યક્ત કરે છે. હું બોલનાર છું એવું તો ખાલી અભિમાન, મિથ્યા અભિમાન કે વહેમ છે. બોલનારો આ જગતમાં ક્યાંય છે જ નહીં. કર્મ કરનારો કરતાં આખી સૃષ્ટિમાં, પ્રકૃતિમાં ક્યાંય છે જ નહીં. પ્રકૃતિના સ્તરે કર્મ થઈ રહ્યું છે, ચૈતન્ય એનો અધ્યક્ષ છે. એ કર્મમાં અકર્મ દર્શન એ કર્મનું રહસ્ય છે. કર્તામાં અકર્તાના દર્શન કરવા, જેને ભૂલથી કરતા માની લઈએ છીએ જે હુંને, એ વાસ્તવમાં અકર્તા છે, દર્શન કરવું એ કર્મનું રહસ્ય છે. તો જન્મનું રહસ્ય અને મૃત્યુનું રહસ્ય અહીંયા ભગવાને સમજાવ્યું. વાસ્તવમાં ચૈતન્ય અજન્મા જ છે, કોઈ જન્મતું જ નથી. છતાં આ જન્મે છે અને નાશ પામે છે. સમગ્ર ભૂતગ્રામ જન્મે છે. આગળ જે બધું કીધું, ભૂત્વા ભૂત્વા પ્રલીયતે, રાત્રાગમે વશઃ પાર્થ પ્રભવત્યહરાગમે, આ બધાનું વાસ્તવિક રહસ્ય સનાતન ભાવ કે જે જન્મતો નથી અને વિનાશ પણ પામતો નથી. એવું અહીંયા સુંદર 20મા શ્લોકમાં રહસ્ય પ્રગટ કર્યું. કર્મનું રહસ્ય અકર્તૃ આત્મચૈતન્ય છે. જન્મનું રહસ્ય, જન્મે છે કોણ વાસ્તવમાં? તો વાસ્તવમાં તો કોઈ જન્મતું નથી. જન્મ તો હોય એવો જણાય છે અજન્મા પરમાત્મા. આટલું બધું મૃત્યુ થાય છે, કર્મફળનો ભોગ થાય છે, કર્મફળ ભોગવવા માટે નવું શરીર ધારણ કરે છે, કશું જ થતું નથી. બધી ગતિ અને આ ગતિ ચૈતન્યમાં કલ્પિત છે. મૃત્યુનું રહસ્ય પણ જે અમર છે ને એવો પરમાત્મા છે. જન્મનું રહસ્ય અજન્મા પરમાત્મા, મૃત્યુનું રહસ્ય
અમર પરમાત્મા, કર્મનું રહસ્ય અકર્તા પરમાત્મા જ છે. તો એ રહસ્ય એટલે એની વાસ્તવિકતા, એનું જેને કહેવાય ને સારભૂત તત્વ, એને જાણી લઈએ ને પછી જન્મ મૃત્યુ વગેરે આપણને પ્રભાવિત ન કરે. અત્યારે જન્મ અને મૃત્યુ કોઈના, મારા કે બીજાના, આપણને પ્રભાવિત કરે છે. કર્મો આપણને પ્રભાવિત કરે છે આપણા કે બીજાના. તો એનું રહસ્ય જાણી લઈએ તો એ પ્રભાવિત ન કરે, આપણામાં આવેગો ન જન્માવે. રહસ્ય જાણી લેવું એટલે શું? અલંકારોનું રહસ્ય જાણી લઈએ આપણે. એટલે સુવર્ણ તત્વને જાણી લઈએ તો એક ચૂની માટે થોડોક ઓછો ભાવ હોય અને મોટા કંદોરાને એના માટે વધારે આપણને લાગણી હોય તો એ બધું જતું રહે. લાગણી જે શીલ આપણો વ્યવહાર હોય જે પ્રભાવિત થઈ જઈએ છીએ એ ન થઈએ. અલંકારોનું રહસ્ય જાણી લઈએ તો આપણો વ્યવહાર અલંકારો સાથે સ્વસ્થ હોય. એવું રહસ્ય અહીંયા ભગવાને સમજાવ્યું. અને તો એ સનાતન પરમ ભાવ છે પરમાત્માનો, એને કઈ રીતે જાણી શકાય, એની ઓળખ કઈ રીતે થાય? તો 21મા શ્લોકમાં કહે છે અવ્યક્ત અક્ષર ઇતિ ઉક્ત. તો શ્રુતિમાં ઉપનિષદોમાં એ સનાતન પરમ ભાવને અવ્યક્ત કીધો છે, અક્ષર કીધો છે, એને જ પરમ ગતિ કીધી છે. તમાહુહુ પરમામ ગતિમ, એટલે પરમ ગતિ કીધી છે. અને યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, જેને પ્રાપ્ત કરીને પાછું ફરવાનું રહેતું નથી, આવાગમન રહેતું નથી, એ પરમધામ મારું, એ મારું પરમધામ છે. એટલે અહીંયા બે શબ્દો 21મા શ્લોકમાં સમજવાના છે, પરમ ગતિ અને પરમધામ. પરમધામ શબ્દ પણ ઘણીવાર આવી રીતે શેમાં છે? 15મા અધ્યાયમાં છે. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. અને અહીંયા છે યમ પ્રાપ્ય ન નિવર્તન્તે, ત્યાં ગત્વા છે, અહીંયા પ્રાપ્ય છે. પ્રાપ્ય અને ગત્વા બંને ગત્યર્થક ધાતુ છે, જાણવાના અર્થમાં છે. જેને જાણીને, જેને પામીને પાછું પરતંત્રતાએ જન્મવું પડતું નથી. જો જન્મ બંધન કેમ છે? જન્મ અને મૃત્યુનું ચક્ર સંસાર બંધન કહેવામાં આવ્યું છે કારણ કે પરતંત્રતા બંધન છે. આપણે પરતંત્રતાએ જન્મવું પડે છે, કર્મના કાયદાને અનુસરવું પડે છે. જેવા કર્મો કર્યા હોય એ પ્રમાણે એ માતાના ગર્ભમાં આપણી પ્રવેશ થાય. તો પરતંત્રતા બંધન છે, જન્મ સ્વયં બંધન નથી. એટલે આવી રીતે હમણાં સ્વામીજીએ કીધું જેમ જીવન મુક્ત મહાપુરુષો અત્યારે પણ સ્વરૂપાનંદજી કહેતા હતા પહેલાં કે જીવન મુક્ત મહાપુરુષો, કરપાત્રીજી વગેરે જે મહારાજ કહેવાય બધા, એ લોકો આધિકારિક પુરુષો છે. એટલે હિમાલયની કોઈ ગુફાનું નામ પણ એ બોલેલા, ત્યાં બધા જીવન મુક્ત મહાપુરુષો હોય છે, નિત્ય નિવાસ કરે છે, ભગવાનની કોઈક યોજનાના રૂપે આ ધરાતલ ઉપર અવતાર ધારણ કરે છે, એટલે અવતરિત થતા હોય છે. એટલે કે દેહ ધારણ કરવો, જન્મ થવો એ કંઈ બંધન નથી, પરતંત્રતા બંધન છે. એટલે એ પરતંત્રતાથી યમ પ્રાપ્ય ન નિવર્તન્તે, જેને પ્રાપ્ત કરીને પુનઃ પરતંત્રતાથી જન્મવું પડતું નથી. એટલે સ્વતંત્રતાએ દેહ ધારણ થાય તો એમાં કંઈ જ વાંધો નથી, એ પાછું ન આવવું પડે, એ મારું પરમધામ છે. યદ ગત્વા ન નિવર્તન્તે એ પણ પરમધામ અને પરમ ગતિ. તો અહીંયા પરમધામ અને પરમ ગતિ આ બે શબ્દો, ધામ એટલે નિવાસ સ્થાન, રહેઠાણ, કે જ્યાં આપણે હોઈએ તો આપણે કમ્ફર્ટેબલ હોઈએ, આપણે કોઈ જ પ્રકારની આપણી માગણી ના હોય. પરમધામ એટલે આપણે વિચાર કરીએ કે આપણે બધી જગ્યાએ ફરીએ છીએ આ જાગ્રત સ્વપ્ન વગેરેમાં, પરંતુ આપણને સાચી નિરાત ક્યાં મળે છે? કે સુષુપ્તિમાં આપણને સંપૂર્ણ નિરાત હોય છે, નિશ્ચિંતતા હોય છે. ત્યારે દેહાભિમાન વગેરે કોઈ આપણી આગંતુક ઓળખ નથી. સુષુપ્તિમાં બધી વ્યક્તિત્વ નથી, આપણી વ્યક્તિત્વની સભાનતા નથી. હકીકતમાં વ્યક્તિત્વની અલ્પતાની સભાનતા નથી. વ્યક્તિત્વની સભાનતા તો હમણાં જાગ્રતમાં કોઈ ટીવી જોઈએ ત્યારે નથી જોતી ને. આપણું કોઈ નાનું છોકરું કાર્ટૂન જોતું હોય ત્યારે કેવું રસપૂર્વક જોતું હોય છે. એટલે વ્યક્તિત્વની જે અલ્પતા જે ચાલે છે, આપણને વ્યક્તિત્વમાં રહેલી માગણીઓ ચાલે છે. કંઈક ને કંઈક માગણી આપણા વ્યક્તિત્વને લીધે જન્મ્યા જ કરતી હોય છે. માગણ હું હંમેશા, વોન્ટિંગ એન્ડ લેકિંગ આઈ, ઇંગ્લિશમાં એવું કહેવાય છે, દયાનંદજીના શબ્દો છે, લેકિંગ આઈ એન્ડ વોન્ટિંગ આઈ. આઈ વોન્ટ,
આઈ વોન્ટ એમ જે અંદર ઓલો સૂર તાલ વાગતો જ હોય હાર્મોનિયમને આમ વગાડીએ ત્યારે આઈ વોન્ટ એવું આમ વાગતું જ રહે. એટલે મને આ જોઈએ માગણ જેને કહેવાય એ માગણ નથી જોઈતો આપણને કેવો સ્વસ્થ સ્વીકૃત હું જોઈએ છે. તો એ પરમધામ છે. પરમધામનો અર્થ આપણે કે પરમધામ કેવું હોય તો જ્યાં માગણ ના હોય ને એને પરમધામ કહેવાય. જ્યાં વ્યક્તિત્વની અલ્પતાની કોઈ સભાનતા ન હોય ત્યાં કેવું હોય, આપણને સંસ્કૃતના શ્લોકો નથી આવડતા, આ ગ્રંથ નથી ભણ્યા, ઓલું નથી ભણ્યા, બૌદ્ધિક અલ્પતા અધૂરપ ના હોય, માનસિક કોઈ અલ્પતા અધૂરપ ના હોય, શારીરિક કોઈ અપૂર્ણતાની લાગણી ન હોય. અધૂરપ કે અપૂર્ણતાની લાગણી જે છે ને એનાથી એ મુક્ત હોય. એટલે કે ઉપાધિની કોઈ પ્રકારની મર્યાદા કે વિશેષતાથી મુક્ત હોય એને પરમાત્મા પોતાનું પરમધામ કહે છે. પરમાત્માનું પરમધામ કેવું હોય? ન તદ ભાસયતે સૂર્ય ન શશાંકો ન પાવક યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. પરમાત્માના પરમધામમાં જવું છે એટલે ક્યાં? એટલે ત્યાં સૂરજ નથી પ્રકાશતો, ત્યાં શશાંક એટલે ચંદ્રમા નથી પ્રકાશતો, એટલે સવા દિવસે સૂરજ ના હોય, રાત્રે ચંદ્રમા ના હોય, ન પાવક અગ્નિની મશાલથી પરમાત્માના બધું અંધારું ઘોરે જ હોય પરમાત્માના ધામમાં, સ્વયં પ્રકાશ છે. એટલે આ બધાના પ્રકાશની જરૂર નથી. પરમાત્માના પરમધામમાં અંધારું હોય તો જવાનો શું મતલબ? એટલે ત્યાં સૂર્ય એટલે પરમધામ આપણને લાગે કે ક્યાંક છે આમ તેમ વગેરે, તો એ ભ્રાંતિનું ઓલું નિર્મૂલન કરે છે કે સૂર્યનો પ્રકાશ હૃદયસ્થ પરમાત્મા આડે જે અજ્ઞાનનો અંધકાર છે, અજ્ઞાનનું આવરણ છે, એને દૂર કરી શકતો નથી. ન તદ ભાસયતે સૂર્ય, ત્યાં સૂર્ય પ્રકાશતો નથી. એટલે સૂર્ય હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા આડે જે અજ્ઞાનનું આવરણ છે એને દૂર નથી કરતો. ન શશાંક, શશાંક એટલે ચંદ્રમા, મનના અધિષ્ઠાતા દેવ છે. એટલે મનનો કોઈક ભાવ, મનનો કોઈક ઉત્કૃષ્ટ દિવ્ય ભાવ ત્યાં નથી. એટલે કે એ હૃદયસ્થ ચૈતન્ય પરમાત્મા આડેના અજ્ઞાનની નિવૃત્તિ નથી કરતો. મન વડે ગમે તેવી સિદ્ધિ આપણે પ્રાપ્ત કરી હોય પણ એ હૃદયસ્થ પરમાત્મા આડેના અજ્ઞાનને નિવૃત્ત નહીં કરે. ન અગ્નિ એટલે પાવક, અગ્નિ વિદ્યા, નચિકેતાએ અગ્નિ વિદ્યા પ્રાપ્ત કરી એટલે સ્વર્ગમાં જે શું કહેવાય એને વિઝા, સ્વર્ગના વિઝા, અગ્નિ વિદ્યાને સ્વર્ગના વિઝા કીધા છે કે એ તમારી પાસે હોય તો તમે સ્વર્ગમાં બે રોકટોક કોઈ તમને આવી રીતે પ્રવેશતા રોકે નહીં. અગ્નિ વિદ્યા પ્રાપ્ત કરીએ તો સ્વર્ગ મળી જાય, સ્વર્ગના વિઝા છે. તો એ અગ્નિ પણ આવી રીતે સ્વર્ગમાં જવા મળે, પરંતુ આ પરમધામ આડે જે અજ્ઞાનનું આવરણ છે એને દૂર નથી કરતું. એટલે ન તદ ભાસયતે સૂર્ય, પરમધામમાં આ બધા એકે પ્રકાશ જે છે એ અજ્ઞાનની નિવૃત્તિ નથી કરતા. અને એટલા માટે આ પરમધામ જે છે સ્વયં પ્રકાશ ચૈતન્ય સ્વરૂપ એ માત્ર ને માત્ર આવી રીતે આચાર્ય જે ઉપદેશ જે છે ને એના દ્વારા જ એની આડેના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. એટલે યમ ગત્વા ન નિવર્તન્તે, ગત્વા એટલે જાણીને, તો આચાર્ય ઉપદેશ દ્વારા એને જાણીએ હૃદયસ્થ પરમાત્માને તો પછી એ પરમધામ હું સ્વરૂપે જ ઓળખાય છે. અને પરમ ગતિ કોને કીધી છે? એટલે પરમધામ અને પરમ ગતિ. તો જ્યાં પરમ ગતિ એટલે બધી ગતિનું અવધિ, ગતિ એટલે ચલન, આપણે કંઈક ચાલવું પડે વગેરે. તો પરમ ગતિ કોને કહેવાય? કે ચાલ્યા વગર ચાલ્યાનું ફળ આપણને મળી જાય. પરમ ગતિ એટલે ચલન, આપણે કંઈક ચાલીને યાત્રા કરીને જવું પડે તો યાત્રા કરીને જઈએ ત્યારે જે ફળ આપણને મળવાનું હોય એ યાત્રા કર્યા વગર મળી જાય. કંઈક કરીને જે ફળ પ્રાપ્ત કરવાનું હોય, મળવાનું હોય એ કર્યા વગર મળી જાય ને એને પરમ, એના માટે પરમ શબ્દ ત્યાં મૂકેલો છે. એટલે પરમ ગતિ એટલે કશું કર્યા વગર, ક્યાંય ગયા વગર આપણને એ લક્ષ્ય જે છે ને એ મળી જાય. તો અવ્યક્તોક્ષર ઇત્યુક્ત તમ આહુઃ પરમામ ગતિમ. પરમ ગતિ એટલે જ્યાં વાસ્તવમાં કોઈ ગતિ નથી, સંપૂર્ણ ગતિની અવધિ છે, ગતિ ત્યાં પૂરી થઈ જાય છે, હવે ક્યાંય જવાનું બાકી ન રહે. ઋષિકેશ જવાનું હોય તો ઋષિકેશ પહોંચ્યા પછી ક્યાંય બીજે જવાનું નથી. એવી રીતે બધી ગતિની નિવૃત્તિ,
બધી ગતિનો અવધિ, બધી ગતિનું પર્યવસાન જ્યાં થઈ જાય છે, હવે આગળ ગતિ સંભવતી નથી, એટલે એને પરમ ગતિ કહેવાય. તો એવું શું છે આપણા જીવનમાં પરમ ગતિ શું છે? તો જે શકુનીવાળું જે છાંદોગ્ય ઉપનિષદમાં દૃષ્ટાંત આપવામાં આવે છે, સ્ટીમરને બાંધેલું છે પક્ષી, સમડી, બાજ વગેરે. જે બાજ કે સમડી પાળતા હોય છે જે બધા, એ પોતાના હાથમાં ઓલો ચામડાનું કંઈક બખ્તર જેવું પહેરે અને શરૂઆતમાં ટ્રેન કરવા માટે પગ સાથે દોરો બાંધી રાખે. તો એવી રીતે અહીંયા પછી ઉડાડે તો ગમે તેટલું ઉડે પણ એને ક્યાંય દોરીથી બંધાયેલું છે, એટલા માટે ક્યાંય દૂર વગેરે જાય પણ તોય એને આશ્રય મળે નહીં, એટલા માટે ફરીથી પાછું જ્યાં બાંધેલું છે ને ત્યાં આવી જાય. એ સમુદ્રમાં સ્ટીમરમાં આવી રીતે બાજ પક્ષીને બાંધેલું હોય તો ગમે ત્યાં ઉડે, ચારે બાજુ પાણી છે, ક્યાંય બેસવાનું સ્થાન નથી, એટલે પાછું જ્યાં બાંધેલું છે ત્યાં આવી જાય છે. એટલે કે બધી ગતિની ત્યાં નિવૃત્તિ થઈ જાય છે. તો છાંદોગ્ય ઉપનિષદમાં કીધું પ્રાણ બંધનમ હિ સૌમ્ય મનઃ. મનઃ એટલે જીવ. તો જીવ, પ્રાણનો અર્થ ત્યાં બ્રહ્મ પરમાત્મા થાય છે, કે જીવ પરમાત્મા રૂપી બંધનવાળો છે. બંધનનો અર્થ ત્યાં સ્વરૂપ કીધેલું છે, એટલે જીવ બ્રહ્મ સ્વરૂપ છે. પ્રાણ બંધનમ હિ સૌમ્ય મનઃ. હે સૌમ્ય, હે શ્વેતકેતુ, આ જીવ મન એટલે મનોપાધિ જીવ પ્રાણોપાધિ બ્રહ્મ સ્વરૂપ છે. બંધનનો અર્થ ત્યાં સ્વરૂપ કરેલો છે. એટલે પરમ ગતિ એટલે અંતિમ ગંતવ્ય સ્થાન, કે જ્યાંથી પછી આગળ ગતિ સંભવતી નથી. એટલે જ્યાં એ પરમાત્મા જ આપણે ઓળખવાનું છે કે મારા જીવનનું અંતિમ ગંતવ્ય સ્થાન શું છે, કે જેને જાણીને, જેને પ્રાપ્ત કરીને, જેને મેળવીને હવે બીજું કંઈ જ કરવાનું રહે નહીં, શેષ કશું કર્તવ્ય બાકી ન રહે. એટલે આપણા બધાની પરમ ગતિ હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જ છે. પરમધામ એટલે નિત્ય ઉપલબ્ધિ સ્થાન, અને પરમ ગતિ એટલે અંતિમ ગંતવ્ય સ્થાન. એ પરમાત્મા જ આપણા જીવનનું તાત્પર્ય છે, પરમ પ્રયોજન છે. પરમ ગતિ એટલે સર્વનું અંતિમ આશ્રય સ્થાન. એટલે પરમાત્માની પ્રાપ્તિ તદ્ધામ પરમમ મમ કીધું. એટલે પરમાત્માની પ્રાપ્તિ આમ સમજવી કઈ રીતે? આ પરમધામ, પરમ ગતિ વગેરે. આપણે ઋષિકેશ જતા હોઈએ, બધો સામાન બેગમાં મૂકેલો હોય તો બધી બેગ એકદમ પેક થઈ ગઈ છે, હવે જરા પણ સામાન આવે એવો નથી. તો હજી કોઈક કહે આપણે સાથે આવનારું હોય કે મારો આટલો સામાન મૂકી દે ને, તો આટલો સામાન મૂકી દેવો, પણ જગ્યા જ ના હોય તો શું કરવાનું? આપણે કહીએ છીએ જગ્યા નથી, તો જગ્યા એ આપણને કહે છે આપણો મિત્ર કે જગ્યા લાય ક્યાંકથી, કંઈક ક્યાંકથી જગ્યા કર અથવા તો નવી જગ્યા લાય. હવે બેગ જેટલી છે એટલી છે, 5 લીટર ડોલ હોય તેમાં 5 લીટર જ આકાશ સમાય ને. એટલે આપણને જાણે કે આકાશ પણ એમાં 5 લીટર જ છે, પાણી પણ 5 લીટર જ સમાય એવું આપણને થાય છે. હકીકતમાં ડોલમાં 5 લીટર આકાશ છે એવી પરિચ્છિન્નતાની ભ્રાંતિ છે આપણને. આકાશમાં ડોલ છે, આપણને એવું લાગે છે ડોલમાં 5 લીટર વેક્યુમ જેટલું આકાશ છે. એટલે આપણે ઓલો મિત્ર કહે કે થોડીક જગ્યા લાવ તારી બેગમાં, થોડીક જગ્યા કર. હવે જગ્યા કરીએ ક્યાંથી? જેમ ઓલું બેગમાં જેટલું આકાશ હોય એટલું આપણે વસ્તુઓથી પૂરી દીધું છે. હવે જગ્યા લાવવી હોય કે જગ્યા કરવી હોય તો શું કરવાનું? અને લઈ જવા જેવો જ સામાન હોય ધારો કે આપણા મિત્રનો, અને એ આપણને કહે કે જગ્યા કરતો, આપણે થોડુંક કાઢવું પડે. આપણો જ નકામો સામાન હોય, એકાદી એક્સ્ટ્રા પેર લીધી હોય કપડાની, ટુવાલની વગેરે, તો એ જે એક્સ્ટ્રા હોય, જે જરૂરી કદાચ ન હોય, થોડો કચરો બધો ભરેલો હોય, આપણે નાસ્તો પાણી આ તે બધું, તો એ બધું કાઢવું પડે. તો નકામી વસ્તુ કાઢીએ તો જગ્યા થાય. એટલે જગ્યા જન્મી, જગ્યા બહારથી આવી, કે જગ્યાનું શું હતું? હતી જ ને. બસ પરમાત્મા આ જગ્યાના સ્થાને છે. આપણી બેગમાં, આપણા હુંમાં પરમાત્મા જ છે, જગ્યા જ જગ્યા છે. પણ એ જગ્યા પરમાત્મા રૂપી જગ્યાને, જગ્યાની સ્થાને પરમાત્મા સમજવાના છે. જગ્યાની પરમાત્મા જ છે હકીકતમાં આપણી બેગમાં, અહીં હૃદયમાં. પણ એ હૃદયમાં આપણે બીજું બધું એટલો કચરો ભેગો કરી દીધો છે ને, એટલે હવે પરમાત્મા આવે કઈ રીતે? ઓલા આચાર્ય કહે તત્વમસી ને બધો સુંદર ઉપદેશ આપે, પણ ઓલું પરમાત્માનું સ્વરૂપ અહીંયા આવે કઈ રીતે?
તો થોડી જગ્યા કરવી પડે, એનામાં એને જગ્યા નવી જન્માવી પડે. તો નવી જન્માવવાની નથી, થોડો કચરો કાઢવાનો છે. એટલે હું વિશે જે આપણે બધી ખોટી બધી માન્યતાઓ છે, બધા ભ્રમ છે, બધી આસક્તિ અને આકર્ષણના વિષયો છે, એ બધું થોડું થોડું ખાલી કરીએ તો પરમાત્મા જગ્યા તો છે જ અંદર, એ આપોઆપ પ્રગટ થાય જ છે. એ પરમાત્માની પ્રાપ્તિ આના જેવી છે. થોડોક જગ્યા કરીએ ને તો આમ ને આમ પ્રગટ થતા જાય પરમાત્મા. જગ્યા એટલે પરમાત્મા છે, એને જન્માવવાના નથી આપણામાં, એને પ્રાપ્ત કરવાના નથી. એટલે પરમગતિ કીધી છે, પરમધામ કીધા છે જ પરમધામ છે, પરમગતિ છે, આપણા સ્વરૂપે જ પ્રાપ્ત છે. તો આપણે જે આગંતુક વસ્તુઓ બધી ભરી દીધી છે, જે ન જોઈતી હોય એવી, અથવા તો જેને વધારે પડતું મૂલ્ય આપી દીધું છે એને આપણે ઓછી કરીએ તો આ નકામો સામાન જેમ કાઢીએ તો જગ્યા થાય, એવી રીતે હુંમાંથી આપણે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિના ધર્મોને, એની લાગણીઓની જરૂરિયાતોને, મુખ્યત્વે આપણને સાલે છે ઉપાધિમાં જે લાગણીની જરૂરિયાતો છે ને, એનાથી આપણે મુક્ત થવાનું છે. મને કોઈક મારી નોંધ લે, મારી કોઈક સ્વીકાર કરે વગેરે વગેરે, મારામાં જે કોઈ વિશેષતાઓ હોય એની કોઈક નોંધ લે, મારામાં જે કોઈ મર્યાદા હોય ને એનો લોકો આદર કરે. ભાઈ આપણે કંઈ કાને સંભળાતું નથી, હવે બધાએ આદર કરવાનો, ભાઈ થોડું મોટેથી બોલવાનું, ધીરેથી બોલવાનું. એટલે આપણી મર્યાદાઓનો કોઈક આદર કરે એવું જોઈએ છે, અને આપણી વિશેષતાઓની કોઈક નોંધ લે ને એવું જોઈએ છે. તારું કોઈ પૂછતું જ નથી ને, આટલું સરસ આવડે છે સંસ્કૃતને, આમ તેમ બધું રામઃ રામૌ રામઃ બધું આપણને આવડે છે, પણ કોઈ નોંધ લેતું નથી. એટલે આ બધી લાગણીની જરૂરિયાતો છે. આ જ વસ્તુ વેદાંત શાસ્ત્ર આનાથી મુક્ત થવા માટે છે. એટલે લાગણીની જરૂરિયાતો આપણે જગતમાંથી પૂરી કરવા માગીએ છીએ, એ ખોટનો ધંધો છે. એટલે કોઈ દિવસ એમાં સફળતા મળવાની જ નથી, કોઈ દિવસ કોઈને મળી નથી અને કોઈને મળવાની નથી, હજી સુધી કોઈને મળી નથી. એટલે લાગણીની જરૂરિયાતો આપણા થકી અથવા તો ઈશ્વર થકી, આપણા ઈષ્ટ દેવતા થકી, એટલે જગતની જગ્યાએ આપણી લાગણીની જરૂરિયાતો ઈષ્ટ દેવતા થકી પૂરી થાય. એટલા જ માટે શાસ્ત્રોએ ભગવદ તત્વનું ઈષ્ટ દેવતા રૂપે પ્રતિપાદન કરેલું છે, જીવનમાં પ્રવેશ કરાવેલો છે. ઈષ્ટદેવ જે છે ને એની સાથે એક પ્રેમપૂર્ણ, લાગણીપૂર્ણ સંબંધ સ્થપાય તો પછી આપણી બધી લાગણીની જરૂરિયાતો જગતમાંથી સીધી ત્યાં એના દ્વારા સંતોષાય. એટલે ઈષ્ટ દેવતાનું પ્રતિપાદન એટલા જ માટે થયેલું છે. એટલે હુંમાંથી આપણે પરમધામનો આ જગ્યા બાબતે અર્થ સમજ્યા કે જગ્યા થાય, જગ્યા લાવવાની નથી, જગ્યા તો છે જ. નકામો સામાન જે છે ભરી રાખ્યો હોય એને કાઢવાથી એ પ્રગટ થાય છે. એટલે જ યમ પ્રાપ્ય એવું કીધું છે. યમ પ્રાપ્ય કે જેને પ્રાપ્ત કરીને, તો જગ્યા કંઈ પ્રાપ્ત કરવાની નથી પરમાત્મા, એટલા માટે અહીંયા યમ પ્રાપ્ય કીધું છે. અને ન નિવર્તન્તે, એ પાછા ફરવાનું રહેતું નથી. એટલે પરમધામને પ્રાપ્ત કરીને આવાગમન રહેતું નથી વગેરે કીધું. એટલે આવાગમન થાય છે પરભાવ સિવાયના અન્ય ભાવને પકડેલું છે. હું શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગેરે અન્ય ભાવ કીધો છે, અને હું પરમાત્મા છું એને પરમ ભાવ કીધા છે. એ પરમ ભાવ સિવાયના ભાવને પકડેલા છે, એટલે જ નિવર્તનતે થઈ રહ્યું છે. આવાગમન, જન્મ, મૃત્યુ વગેરે થઈ રહ્યા છે. એટલે જન્મ મરણ થાય છે જ એટલા માટે કે હુંના અન્ય ભાવોને આપણે પકડેલા છે. એટલે એને છોડીએ, હુંના સનાતન ભાવને, પરમ ભાવને આપણે સમજીએ, ઓળખીએ, જાણીએ અને એને પ્રાપ્ત કરીએ તો પછી આ જન્મ અને મૃત્યુની જે ચક્ર છે એમાં આવાગમન રહેતું નથી. યમ પ્રાપ્ય ન નિવર્તનતે, એટલે અન્ય સર્વ ભાવોને છોડવા, કાઢવા એટલાથી સંસાર અવાગમન ટળે છે. અન્ય ભાવો જ, હુંના અન્ય ભાવો, જેને જે કહેવાય ને ભાવાંતર પ્રાપ્તિ કીધી છે, હું કરતા, ભોગતા, શ્રોતા, મનતા, આ બધા હુંના અન્ય ભાવો છે. તો હુંના અન્ય ભાવો જ આપણને સંસારમાં જન્માવે છે અને મૃત્યુ વગેરે થાય છે, એના લીધે પાછા લાવે છે, જન્માવે છે. હુંનો પરમ ભાવ, હુંનો સનાતન ભાવ જે છે એના પછી ગતિ આ ગતિ કશું જ રહેતું નથી. એટલે હુંનો સનાતન ભાવ કે હુંનો પરમ ભાવ એ આપણા માટે પરમ ગતિ છે, પરમધામ છે.
તો મમ ધામ તદ્ધામ પરમમ મમ. એક આ સંસ્કૃતની થોડી ચર્ચા છે. મમ ધામ, જેમ કે મારો મોબાઈલ, તો હું અને મોબાઈલ જુદા જ થયા ને, બે વસ્તુ થઈ, એકબીજાથી જુદી સ્વતંત્ર વસ્તુ થઈ. તો અહીં સંસ્કૃતમાં જ્યારે ને ત્યારે પરમાત્મા મમ ધામ, મમાત્મા ભૂત ભાવન, મારો આત્મા ભૂત ભાવન છે. તો તમે અને તમારું ધામ, તમે અને તમારો આત્મા જુદા થયા ભગવાન. તો સંસ્કૃતમાં છે ને આવું બંધન નથી સંસ્કૃત ભાષામાં. એટલે અહમ ધામ એના બદલે મમ ધામ લખાય. અહમ એટલે હું જ પરમધામ છું, પણ મારું પરમધામ એવું સંસ્કૃતમાં લખાય તો બે એવું નથી થતું. જેમ કે રાહોહો શિરમ, તો રાહુનું મસ્તક, છઠ્ઠી વિભક્તિ, રાહોહો શિરમ. રાહુનું મસ્તક એટલે શું? રાહુ જ મસ્તક છે, પણ છતાં પણ રાહોહો શિરમ એવો જ શબ્દ પ્રયોગ સંસ્કૃતમાં થાય છે. એટલે ઐક્યાર્થે ષષ્ઠી વિભક્તિ પણ વપરાય છે. તો મમ ધામ એટલે જાણે કે હું ધામી છું, ધામમાં રહેનારો, અને મારું પરમધામ, એમ એવી રીતનો અહીંયા ભેદ નથી. અહમ ધામ એવું જ સમજવાનું છે. એટલે મમ ધામ મમાત્મા ભૂત ભાવન વગેરે એ પ્રમાણે છે. એટલે પરમધામ અને પરમગતિ છે પરમાત્મા. આના ઉપર બહુ જ પરમગતિ છે એટલે અંતિમ ગંતવ્ય એને પ્રાપ્ત કરીને, એટલે એ જ આપણે ઈચ્છીએ છીએ. પરમગતિ છે એટલે એને જ આપણે ઝંખી રહ્યા છીએ. આપણી મૂળભૂત ઝંખના, મૂળભૂત ઈચ્છા, મૂળભૂત બધી ઈચ્છાનું મૂળ, ઈચ્છાઓની પાછળ કઈ ઈચ્છા છે? કારણ કે આ પરમગતિની જ ઈચ્છા છે કે એને ઈચ્છીને. એટલે નિરતિશય શબ્દ શંકરાચાર્યજીએ વાપરેલો છે, પુરુષસ્ય પરફ પાર્થ એમાં વાપરેલો છે. એટલે નિરતિશય શબ્દ આપણે સમજેલા છીએ. નિરતિશય ગતિ એટલે શું? કે એને પ્રાપ્ત કરીને પછી બીજી હવે કશું જ રહે નહીં. એટલે નિરતિશય અનસર્પાસિબલ ગતિ કહેવાય. એટલે કે હવે ગતિ કરવાની જરૂરિયાત ન રહે, ક્યાંય જવાની જરૂરિયાત ના રહે. સર્વવ્યાપક પરહ સનાતન અવ્યક્ત, સર્વવ્યાપક અધિષ્ઠાન. જેટલી ગતિ છે એ બધી મારામાં કલ્પાયેલી છે. ચૈતન્ય સ્વરૂપ સંકલ્પપૂર્વક જ આ બધી વસ્તુઓ સર્જાઈ છે. એટલા માટે એ બધાનું હું અકલ્પિત અધિષ્ઠાન છું, એ પ્રમાણે છે. હા, એટલે પરમધામ અને પરમગતિ આ બે શબ્દો આમાં 21મા શ્લોકમાં છે. હવે ભક્તિ સંપ્રદાયમાં શું અર્થ કરેલો છે પરમધામ? યસ્યાંતસ્થાની ભૂતાની અને યેન સર્વમિદં તતં. આગલા શ્લોકમાં જ આવે છે. પર શબ્દની સરસ સમજ આપે છે. તો આવું પરમધામ કે પરમગતિ પ્રાપ્ત કઈ રીતે થાય? તો કે અનન્ય ભક્તિથી પ્રાપ્ત થાય એનું સાધન એવું કીધેલું છે. પુરુષસ્ય પરઃ પાર્થ ભક્ત્યા લભ્યસ્ત્વનન્યયા. અનન્ય ભક્તિ વડે એ પરમધામ કે પરમગતિનું જ્ઞાન આપણને થાય, એની પ્રાપ્તિ થાય. તો એ અનન્ય ભક્તિ, અનન્યયા ભક્ત્યા પરઃ પુરુષ લભ્ય. અનન્ય ભક્તિ વડે પરમાત્માનો પરમ ભાવ છે, પરમધામ છે, પરમગતિ છે, એ આપણને એનો લાભ થાય છે. અહીંયા એવું કીધું. અને એ પરફ પુરુષ કોણ છે? તો યસ્યાંત સ્થાની ભૂતાની યેન સર્વમિદં તતં. બે વસ્તુઓ છે અહીંયા. પરમાત્માનું સ્વરૂપ કેવું છે એ કીધું બીજી પંક્તિમાં, અને એ પરમાત્માને પ્રાપ્ત કરવાનું સાધન અનન્ય ભક્તિ. અનન્ય શબ્દ આપણે ઘણીવાર વાત કરી છે. આપણે ભક્તિ સંપ્રદાયમાં અનન્ય શબ્દ ખૂબ જ મહત્ત્વનો છે. એક જ આત્મા, એક જ પરમાત્મા જ આપણો વિષય હોય, આપણો જ્ઞેય હોય, પ્રાપ્ય હોય, એના સિવાય બીજું કંઈ નહીં. એટલે કે મહત્ત્વનું, આપણા જીવનમાં સૌથી વધારે શું કહેવાય એને? તત્પરતા કહેવાય. અને વરેણ્ય એટલે કે વરણ આપણે પરમાત્માનું કરેલું હોવું જોઈએ. એટલે એક વરણ હોય તો એને આપણે વફાદાર,
કે અવ્યભિચારી ભક્તિ જેને કીધી છે. વ્યભિચાર ના હોય એટલે આપણો પ્રેમ બીજે ક્યાંય આમ વિભાજિત થયેલો ન હોય, એક જ જગ્યાએ કેન્દ્રિત હોય, એક જ જગ્યાએ સમર્પણ હોય. ન અન્ય અનન્ય એટલે બીજો કોઈ નહીં. એટલે અનન્ય ભક્તિ માટે ઘણું બધું તો ભગવદ્ ગીતાનો જ વિષય છે. એટલે પતિવ્રતા સ્ત્રી હોય એનું પાતિવ્રત્ય દ્વારા પતિને વશ કરી લે છે. એટલે અનન્ય ભક્તિ દ્વારા ભક્તની જે અનન્ય ભક્તિ છે એના દ્વારા ભગવાન એના વશમાં આવી જાય છે. જેમ પતિવ્રતા સ્ત્રી હોય, એ સુંદર ભાગવતનો જ શ્લોક છે, વશી કુર્વંતી મામ ભક્ત્યા સત સ્ત્રીય સતપતિમ યથા. તો જેવી રીતે પતિવ્રતા સ્ત્રી પોતાના પાતિવ્રત્ય વ્રત દ્વારા પતિને વશ કરે છે, એવી રીતે પરમાત્મા આ અનન્ય ભક્તિ વડે વશ થઈ જાય છે. અનન્ય ભક્તિ શબ્દ ભગવદ્ ગીતામાં ઘણી વાર વપરાયો છે. ભક્ત્યા ત્વનન્યયા શક્ય અહમ એવમ વિદોર્જુન, વિશ્વરૂપ દર્શનમાં પણ છે. પછી મામ ચ યો વ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે 14મા અધ્યાયમાં પણ છે. અવ્યભિચારી ભક્તિ એટલે અનન્ય ભક્તિ. પછી મયી ચાનન્ય યોગેન ભક્તિરવ્યભિચારિણી, એ પણ 12મા અધ્યાયમાં આવી રીતે છે. નહીં, આ 13મા અધ્યાયમાં છે આ. તો આ પ્રમાણે અનન્ય ભક્તિ, અવ્યભિચારિણી ભક્તિ ઘણી વખત ભગવદ્ ગીતામાં સમજાવવામાં આવેલું છે. પરમાત્મા સિવાય અન્ય કોઈકની ઈચ્છા હોય, જેને આપણા પૂજ્ય સ્વામીજી આઈ વોન્ટ મોક્ષ એન્ડ હેલિકોપ્ટર ટુ, એટલે મને મોક્ષ તો જોઈએ જ છે પણ સાથે એક હેલિકોપ્ટર જોઈએ, એક મોબાઈલ જોઈએ, વગેરે વગેરે. એટલે એને અનન્યતા ના કહેવાય. માત્ર ને માત્ર મોક્ષ જોઈએ, મોક્ષ સિવાય બીજું કંઈ ન જોઈએ, એને અનન્ય ભક્તિ. અનન્ય ભક્તિ કરવી છે એટલે શું? અનન્ય ભક્તિનો સાદો સીધો સરળ અર્થ નિષ્કામ ભક્તિ છે. કે પરમાત્મા પાસે આપણે કંઈ માગીએ નહીં, એને અનન્ય ભક્તિ કહેવાય. એટલે એવો રાત્રે 2 વાગે દાંતનો દુખાવો થયો હોય, ના હું તો અનન્ય ભક્ત છું, હું તો નિષ્કામ ભક્ત છું, હું તો પરમાત્માને પ્રાર્થના ના કરું કે ભાઈ કંઈક કર, આ દાંતનો દુખાવો દૂર કર. એટલે અનન્ય ભક્તિ હોય તો પરમાત્માને પ્રાર્થના ના કરાય નહીં. દાંતનો દુખાવો થતો હોય તો ના કરાય ને? કરાય. કેમ? આપણે તો અનન્ય ભક્ત છીએ, નિષ્કામ ભક્ત છીએ. એટલે બીજા કોઈ સાધન બીજાની ભક્તિ ના હોય, ગણેશજી અને શિવજી બે સાથે ના હોય, જો ઈષ્ટ દેવતા હોય એ જો બીજા કોઈ સાધન ઉપર આપણે આધાર નથી રાખતા. બીજા કોઈ સાધન ઉપર જો આધાર શબ્દ બહુ મહત્વનો છે. આપણે હંમેશા અનન્યાશ્રય સમજ્યા છીએ, એટલે આત્માશ્રય અને અન્યાશ્રયનો ત્યાગ એ રીતે સમજ્યા છીએ કૃષ્ણ ભગવાન વાળા ઉદાહરણથી. જે ગોવર્ધન પૂજા દ્વારા અન્યાશ્રય છોડાવ્યો અને રાસ ક્રીડામાં આત્માશ્રય છોડાવ્યો હતો. એવી રીતે કે દાંતનો દુખાવો ગમે તે આર્ત ભક્તની વ્યાખ્યા આપણે એ કરી કે જે દુઃખથી છોડાવ ભગવાન, એવું નહીં, દુઃખના કારણથી છોડાવ. તો નિષ્કામ આર્ત ભક્તની નું લક્ષણ શું છે? જે દુઃખથી છૂટવા નથી માગતો, દુઃખના કારણથી છૂટવા માગે છે. નિષ્કામ આર્ત ભક્ત હોય, નિષ્કામ અર્થાર્થી ભક્ત હોય. શું વાત છે? અર્થાર્થી ભક્ત નિષ્કામ હોય? અર્થાર્થી ભક્ત એટલે અર્થની જ અર્થના વાળો, ઈચ્છા વાળો નિષ્કામ હોય. મુમુક્ષુ પરમ અર્થ પરમાત્મા જ છે, બરોબર છે, એવું સમજે છે. એટલે વાત સાચી છે. એ જ શબ્દને જરાક ટેકનિકલ રીતે બોલીએ તો જે સુખના સાધનો નથી માગતો, સુખ માગે છે. ભગવાન પાસે ભાઈ મને મોબાઈલ મળે ને, આ બહુ જૂનો, 10 વર્ષ જૂનો છે, હવે જરાક નવો આપો ભગવાન. સુખના સાધનો નથી માગતો, સલામતીના સાધનો નથી માગતો ભગવાન પાસે. ભગવાન ગમે તે કરો, મોબાઈલ આપો હોય કે ના આપો, પણ મને સુખી કરો એમ. એટલે કે જેને સુખ જોઈએ છે, સુખનું સાધન નથી જોઈતું. જેને દુઃખ નહીં, દુઃખના કારણથી છૂટવું છે, એને નિષ્કામ આર્ત ભક્ત, નિષ્કામ અર્થાર્થી ભક્ત. આપણે એ રીતે પરમાત્માનો ભક્ત આર્ત હોય, પરમાત્માનો ભક્ત અર્થાર્થી હોય. એટલે જે એની પાસે સાચું ડાપણ છે કે હવે ખરેખરો અર્થ પરમાત્મા જ છે, ખરેખરો આરતી, આરતી એટલે જે મુશ્કેલી સમસ્યા શું છે, દુઃખનું કારણ આ દેહાભિમાન અથવા તો વ્યક્તિત્વની અલ્પતાની લાગણી કે અજ્ઞાન જ છે. એનાથી ભગવાન છોડાવો. દુઃખના નિમિત્તોથી છૂટવાનો પ્રયત્ન તો બહુ કર્યો,
એક નિમિત્ત માંડ છૂટે ત્યાં બીજું આવીને ઊભું રહે છે. આ દુઃખના નિમિત્તોથી મારે નથી છૂટવું, દુઃખના કારણથી છૂટી જવું છે. એને નિષ્કામતા કહેવાય, અનન્ય ભક્તિ કહેવાય. એટલે અનન્ય ભક્તિ જ આપણે કરવાની છે. એ આપણે અનન્ય ભક્તો છીએ, પરંતુ આપણે જાણે કે આમ આપણી ભક્તિમાં અનન્યતાનું પાસું વધારે ને વધારે સમજવાનું છે કે આપણે હકીકતમાં સુખના સાધનો નથી જોઈતા, સુખ જ જોઈએ છે. આપણે દુઃખના નિમિત્તોથી છૂટવા નથી માગતા. એવું જ ઈચ્છીએ છીએ કે આ એકવાર દુઃખ આવ્યું તો આવ્યું, બીજી વાર આવે નહીં. એટલે કે દુઃખના કારણથી જ છૂટવા માગીએ છીએ. આપણી ભક્તિ અનન્ય જ છે, પણ આપણે એ સમજવાનું છે કે આપણે અનન્ય ભક્તિ વગેરે આપણી એને કહેવાય ને કે એના માલિક બનવાનું છે. અનન્ય ભક્તિના આપણે બધા અનન્ય ભક્તો જ છીએ, પણ સમજવાનું છે. એટલે પરમાત્મા સિવાય બીજા કોઈની ઈચ્છા, અન્યની ઈચ્છા ન હોવી એ અનન્ય ભક્તિ, એવું કીધું. એટલે પરમાત્મા સિવાય બીજાની ઈચ્છા હોય ને તો પરમાત્મા એ વસ્તુઓ આપે આપણને. એટલે પોતે છૂટી જાય અને એ બધી ક્ષુલ્લક વસ્તુઓ આપણને આપે, બીજું બધું આપ્યા કરે. આના સમજાવવા આચાર્યો કહે છે ઉદાહરણ. એટલે પહેલાંના જમાનામાં આવી રીતે રાજા હોય તો અન્ય દેશ ઉપર કંઈક આક્રમણ વગેરે કરવા માટે જાય તો ઘણી બધી રાણી હોય, 5-6 જે હોય, તો રાજા પરદેશ જાય અને ત્યાંથી રાણીઓને પત્ર લખે છે કે તમને લોકોને શું શું જોઈએ છે. તો પત્ર વ્યવહાર થાય છે એ બધા કે મને ત્યાંથી આ લેતા આવજો, આ લેતા આવજો, આ લેતા આવજો. એક રાણીએ પત્રમાં લખ્યું એક. એટલે કે એક જોઈએ છે એટલે શું એ સમજ્યા નહીં રાજા. એટલે એક વસ્તુ લાવજો મને એમ. એટલે એકનો અર્થ શું કરવાનો? એટલે પછી પરદેશથી પાછા આવ્યા રાજા, જેને જે માંગેલું હતું એ બધાને આપી દીધું. અને પછી આ એક જે લખ્યું હતું એની પાસે, એ રાણી પાસે રાજા ગયા કે આ એક લખ્યું છે એટલે શું? તમે એક જ જોઈએ છે, બીજું કોઈ જોઈતું, કશું જોઈતું નથી. એટલે એને રાજા પ્રાપ્ત થાય છે, બીજી બધી રાણીઓને જે તે વસ્તુઓ પ્રાપ્ત થાય. એટલે કે ભગવાન ઓલું રમકડું આપીને છૂટા થઈ જાય ને, હા બેઠો બેઠો રમવાની જોડે. કોઈ બાળક રડતું હોય મને આપો આપો આપો, તો આપણે કેવું 2 મિનિટ આપણને કામ હોય તો રમકડું આપીને છૂટા થઈ જઈએ. એટલે ભગવાન આવું માયાનું રમકડું આપે અને પછી છૂટા થઈ જાય, પોતે છૂટા થઈ જાય. તો અનન્ય ભક્તિમાં ભગવાન પોતે છૂટા થતા નથી, પોતાને જ આપવું પડે છે. એટલે અનન્ય ભક્તિમાં 4 વસ્તુઓ છે. ઉદ્દેશ્ય, એક પહેલું છે ઉદ્દેશ્ય, બીજો ભાવ, ત્રીજું સ્થિતિ અને ચોથી વસ્તુ. આ બધું એક છે. અનન્ય ભક્તિમાં ઉદ્દેશ્ય એક જ છે. આપણે ઘણી બધી પ્રવૃત્તિ કરતા હોઈએ, સવારથી સાંજ સુધી ઘણું બધું કરતા હોઈએ, ઘણી બધી પ્રવૃત્તિ હોય, ઘણો વ્યાપાર હોય, પરંતુ એકને માટે હોય. ઉદ્દેશ્ય એટલે સંપ્રદાન વિભક્તિ, ચોથી વિભક્તિ. આના માટે હોય. ભાઈ બ્રશ કરીએ, સ્નાન કરીએ, શૌચ વગેરે બધું કરીએ, શેના માટે? જેથી ભગવાન પ્રસન્ન થાય, ભગવાનની સાધના થાય, ભગવાનને આવી રીતે જપ ધ્યાન વગેરે થાય. જે કંઈ પણ કરીએ જેનું ઉદ્દેશ્ય એક જ હોય. સરસ સુંદર અલંકાર વસ્ત્રાભૂષણ ધારણ કરીએ, શેના માટે? પરમાત્મા માટે. એટલે ઘણી બધી પ્રવૃત્તિ હોય, પરંતુ અનેન સર્વાત્મા ભગવાન પ્રિયતામ. એકાદશી દિવસે ગીતા પારાયણ કરીએ, વિષ્ણુ સહસ્રનામ કરીએ, બધું સોમવારે આ કરીએ, મંગળવારે આ કરીએ, શેના માટે? અનેન કર્યા પછી છે ને આવું બોલવાનું, અનેન સર્વાત્મા ભગવાન પ્રિયતામ. એટલે એવું નથી સોમવારે આપણે શિવજીનું કરીએ, મંગળવાર ગણપતિજીની બધા પાઠ પારાયણ, નિત્ય પાઠ લગભગ આપણે બધા કરતા હોઈએ છીએ. સોમવારે શિવ મહિમનો ઉપર વધારે આમ આપણને પ્રેમ હોય, મંગળવારે ગણેશજીના પાઠ ઉપર કરીએ વગેરે વગેરે, શુક્રવારે દેવીનું હોય, શનિવારે હનુમાનજી સુંદરકાંડ કરીએ. ઘણા આપણે નિત્ય પાઠ આપણે કરતા હોઈએ છીએ. જે નિત્ય પાઠ વગેરે કરીએ ને એના પછી બોલવાનું, અને એના સર્વાત્મા ભગવાન પ્રિયતામ. સર્વાત્મા ભગવાન છે, આનાથી સંતુષ્ટ થાય, આનાથી પ્રસન્ન થાય. એટલે આપણું ઉદ્દેશ્ય, આપણે જે કરતા હોઈએ એનું ઉદ્દેશ્ય શું છે? એક ભગવાન, એક જે સર્વાત્મા પરમાત્મા ભગવાન છે એ. એટલે અનન્ય ભક્તિના 4 સ્તર છે. એમાં પહેલું છે ઉદ્દેશ્ય, પછી બીજો છે ભાવ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ. એમ કે આપણે ઘણા બધા સ્વજનો છે, ઘણા બધા પાત્રો છે, તો એ બધા રૂપે અનેક બધા ભાવ હોય. આપણને આચાર્ય માટે એક ભાવ હોય, સ્વજન માટે એક ભાવ હોય, માતા માટે એક ભાવ હોય, ગુરુ માટે, પિતા માટે, પત્ની માટે, બધા માટે જુદા જુદા ભાવ હોય છે. પરંતુ ભાવ અનેક છે, પરંતુ ભાવનો વિષય એક પરમાત્મા જ હોય.
એટલે પરમાત્મા જ મારા ઈષ્ટ દેવતા જ આ બધા પાત્રો રૂપે આ મારા સાથે વ્યવહાર કરી રહ્યા છે. એ જ ગુરુ બન્યા છે, એ જ માતા બન્યા છે, એ જ પિતા બન્યા છે, એ જ પત્ની બન્યા છે. તો એ જ પ્રમાણે એક પરમાત્મા જ ભાવનો વિષય હોય, ઉદ્દેશ્ય પણ એક હોય અને ભાવનો વિષય. ભાવ અનેક હોય, બધાના ભાવ જુદા જુદા હોય, બધા પ્રત્યેના ભાવ પણ જુદા જુદા હોય, પણ ભાવનો વિષય એક જ હોય. એટલે ભાવ એક હોય. પછી સ્થિતિ, એટલે જે પ્રાણબંધનમ હિ સૌમ્ય મનઃ આપણે જે સમજ્યા એ સ્થિતિમાં એ સ્થિતિનું વિચાર ભાતું છે કે જેમ આપણને એ ઈશ્વરમાં જ પ્રાણ, એ જ આપણું બંધન છે, એ જ આપણું નિરાત. આપણે ઈશ્વરના ખોળામાં હોઈએ તો જ નિરાત હોય. એટલે કે સુષુપ્તિમાં જે પરમાત્મા સાથે એક થઈ જઈએ છીએ ત્યારે જ વ્યક્તિત્વની બધી અલ્પતાથી છૂટી જઈએ છીએ. એટલે કારણ કે સુષુપ્તિમાં માત્ર ને માત્ર એક પરમાત્માનો જ આપણને, પરમાત્મામાં જ સ્થિતિ હતી, પરમાત્મા સાથે જ એક રૂપ હતા અને માટે જ વ્યક્તિત્વની કોઈ અધૂરપ અલ્પતા માગણીઓ નહોતી. એટલે જ એ જ મારું બંધન છે, એ જ મારું નિરાતે રહેવાનું સ્થળ છે. એટલે એ નિરાત છે, નિશ્ચિંતતા છે, એ જ મારી સહજ સ્થિતિ છે. તો સ્થિતિ પણ એક જ પરમાત્મા હોય કે જ્યાં આપણે ઠરીઠામ આમ હાશ એવું, બંગલાનું નામ નિરાત અથવા તો હાશ એવું પણ હોય છે, ઘણા બંગલાનું હાશ એવું સુંદર હોય છે કે ત્યાં જઈને હાશ એમ, એટલે હાશ હવે કંઈ ક્યાંય જવાનું નથી, હવે કંઈ કરવાનું નથી, એકવાર ઘરે આવ્યા પછી કંઈ કરવાનું નહીં. એવી રીતે એ આપણી સ્થિતિ એ પણ એક હોય, આપણા ઈષ્ટદેવતા કે આનેના સર્વાત્મા ભગવાન, એવી રીતે સમજવાનું. અને વસ્તુ એટલે અહીંયા જ્ઞાન, કે આપણે આ એક જ વસ્તુ, એક પરમાત્માનું જ આવી રીતે જ્ઞાન મેળવવાનું છે. ભલે એના નિમિત્ત જેમ કે વેશ અનેક હોય, ગણપતિ દેવી વગેરે અનેક હોય. કલૌ ચંડી વિનાયકૌ એવું કીધેલું છે. કળિયુગમાં દેવીની આરાધના અને વિનાયકની આરાધના સુંદર ઝડપથી ફળ આપે છે કળિયુગમાં. કલૌ ચંડી વિનાયકૌ એટલે દેવીની આરાધના અને વિનાયક આરાધના જે છે એ શીઘ્ર ફળદાયી છે. જે હોય આપણે સુંદર વિચાર કરેલો છે, એમાં સર્વાત્મા પરમાત્માના જ આપણે સમજીએ, દર્શન કરીએ, એનું એ રૂપ આપણે સમજીએ. તો ઉદ્દેશ્ય એક હોય, ભાવનો વિષય એક હોય, સ્થિતિ એટલે કે નિરાત આપણે જે કે સુષુપ્તિના ઉદાહરણથી સમજ્યા એ, અને જ્ઞાન એ વસ્તુ પણ એક જ હોય. તો અનન્ય ભક્તિમાં આવી રીતે સમજી શકાય છે. અનન્ય ભક્તિ, જો આ ભક્તિ સંપ્રદાયમાં બધું ઉદાહરણ આપે છે. એટલે મહાત્માને કોઈએ કીધું કે ચલો આ કાશ્મીર જઈએ, એની સુંદરતા વગેરે વગેરે બધી વાત કરી, કાશ્મીરની સુંદરતા માણીએ વગેરે વાત કરી. તો મહાત્માએ એવું કીધું કે મને તો આંખ બંધ કરીને જે શ્યામ સુંદર દેખાય છે, એટલે એનું સૌંદર્ય, એનું માધુર્ય, એના જેવું માધુર્ય સૌંદર્ય પૃથ્વી પર બીજે ક્યાંય નથી. કાશ્મીરની સુંદરતા કરતાં શ્યામ સુંદરની સુંદરતા છે કઈ રીતે મહાન છે? આંખ બંધ કરીને દેખાય છે. કાશ્મીર જઈને આંખ બંધ કરી હોય તો જવાનો શું અર્થ રહ્યો? એટલે આંખ બંધ કરીને જે સુંદરતા દેખાય છે એ જ ખરું સૌંદર્ય કહેવાય ને એમ. આંખ દ્વારા એ તો પરતંત્ર સૌંદર્ય થયું. એ તો આપણી આંખનું સુંદરતા જ કાશ્મીરમાં દેખાય છે એવું ને. આંખ બંધ કરીને જે સૌંદર્ય માધુર્ય અનુભવાય છે એ જ હકીકતમાં ખરું છે. અનન્ય ભક્તિને સમજાવતા ઘણા બધા આવી રીતે ઉદાહરણ આપે છે. તો આવી રીતે મુંબઈના એક છે, તો હા આવી રીતે આવે છે મહાત્મા પાસે, મુંબઈનું ઉદાહરણ આપેલું છે કે કેટલા પૈસા રૂપિયા ખર્ચું તો મને ઈશ્વર મળે. એટલે ઈશ્વર દર્શન માટે હું કેટલું આવી રીતે દાન કે આ કરું કે કેટલા રૂપિયા ખર્ચું વગેરે. મહાત્મા એવું કહે છે કે ઈશ્વરના દર્શન તો મહાત્માની કૃપાથી વગેરેથી થાય, આવી રીતે કંઈક રૂપિયા ખર્ચવાથી વગેરેથી ના થાય કંઈ. તો એક તમે મહાત્મા છો તો તમે મારા ઉપર કૃપા કરો ને એટલે મને ઈશ્વર દર્શન થઈ જાય. એટલે કે મહાત્મા કે મારી પાસે મારી પોતાની કંઈ કમાણી નથી, ઘર સંપત્તિ કે સ્વજનો કે બેંક બેલેન્સ કશું મારું પોતાનું કમાણી મારી પાસે કશી નથી. હું તો એક ઈશ્વરને કમાયો છું ખાલી. એટલે મારી પાસે એક ઈશ્વરની કમાણી છે. હવે એ તને આપી દઉં અને મારી પાસે બીજું બધું તો કશું છે નહીં. હવે એ ઈશ્વરની કમાણી તને આપી દઉં હું,
મારી પાસે તો કંઈ રહેશે જ નહીં ને. એટલે તું એક કામ કર, તારી જેટલી કમાણી છે ને એ તું મને આપી દે અને મારી કમાણી હું તને આપી દઉં. આવું કીધું. એટલે કે આ ખબર છે કેટલા પરસેવાન મહેનતથી આ બધું ભેગું કર્યું છે, એમને હું તમને થોડો આપી દઉં એમ. એવી રીતે પછી કીધું કે એમને મફતમાં થોડો આપી દઉં. એટલે ઈશ્વરની દર્શન વગેરે કોઈક આવી રીતે આપણા કમાણીના રૂપમાં નથી. મહાત્મા એ જ સમજાવવા માગતા હતા, તમે જે જિંદગીમાં આખું કમાયા છો એમને આપી દો તો પછી ઈશ્વર કંઈ એમને આપણા માટે એનું વરણ થવું જોઈએ. કે ઈશ્વર માટે બધું આપણે પડતું મૂકવા માટે તૈયાર, પડતું મૂકવાની વાત નથી, તૈયાર હોવા જોઈએ. એટલે સર્વકર્મ સંન્યાસનો આપણે અર્થ કરેલો છે કે હું વિશેના જે ઉપાધિ કલ્પિત ખ્યાલો છે એને છોડવાની સંપૂર્ણ તૈયારી હોવી જોઈએ. સર્વકર્મ સંન્યાસપૂર્વકનું જ્ઞાન પરમાત્માની પ્રાપ્તિનો એકમાત્ર ઉપાય છે. એટલે ભગવદ્ ગીતામાં પણ ભાષ્યકારે સર્વકર્મ સંન્યાસપૂર્વકાદ આત્મજ્ઞાનાદ એવ મોક્ષ પરમ પુરુષાર્થ એવું કીધું છે. તો સર્વકર્મ સંન્યાસનો આપણે એ જ અર્થ કરેલો છે. હું વિશેના જેટલા પણ ઉપાધિ કલ્પિત ખ્યાલો છે એને છોડવાની તીવ્ર લાલસા, એટલે સંપૂર્ણ તૈયારી, એને સર્વકર્મ સંન્યાસ કીધેલો છે. એટલે હુંને પરમાત્મા સિવાય જ્યાં જ્યાં સુખ કે સલામતી લાગતી હોય એ બધા ટેકા, એ બધા આધાર જે છે ને એમાં આશ્રયત્વ એનું પોતાનું નથી ને એવું સમજવાનું. ધન આપણને સલામતી આપે છે એવું લાગે છે, ચલો વ્યવહારમાં આપણે સમજીએ, પણ ધનમાં સલામતી આપવાનું એનું પોતાનું સામર્થ્ય હોત તો બધાને આપે, કાયમ માટે આપે. પણ અમુક જણને નથી આપતું અને કાયમ પણ નથી આપતું. એટલે ધનમાં સલામતી આપવાનું સામર્થ્ય કોઈકના લીધે છે. આપણા પુણ્ય હોય ને તો ધન સલામતી આપે, એટલે કોઈકના લીધે ધનમાં સુખ કે સલામતી આપવાનું સામર્થ્ય છે. એટલે સ્વયં નથી. એટલે કે ઈશ્વરની કૃપા હોય તો ધન સુખ અને સલામતી આપે, ઈશ્વરની કૃપા હોય તો સ્વજનો સાથે સંબંધ સારા હોય. એટલે બધા જ્યાં જ્યાં આપણે સુખ સલામતીના ટેકા રાખેલા છે એ બધામાં ટેકા પ્રદાન કરવાનું સામર્થ્ય એનું પોતાનું નથી. ઈશ્વરની કૃપા હોય તો બધું બરોબર ચાલે. ઈશ્વરની કૃપા હકીકતમાં સાચો ટેકો છે. ટેકાપણું જે છે ને એ તો ઈશ્વરની કૃપા કે ઈશ્વરમાં જ છે. આવું સમજીએ અને અનન્ય ભક્તિ કહેવાય. એટલે અનન્ય ભક્તિ કરવાની છે વગેરે એવું ને, અનન્ય ભક્તિ જ્ઞાનાર્થક જ છે. સાચી સમજને જ અનન્ય ભક્તિ કીધી છે. સાચી સમજ હોય તો ઈશ્વરનું અનન્ય વરણ થાય જ. એટલે અનન્ય ભક્તિ એ સાધન કીધું છે. અને યસ્યાંત સ્થાની ભૂતાની એ વેદાંતનો આખો મૂળભૂત સિદ્ધાંત સમજાવે છે. અનન્ય ભક્તિ વિશે થોડુંક હજી જાણીએ. ભક્ત્યાત્મનન્ય શક્ય અહમ એવું જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટુમ ચ પરંતપ, એવું 11મા અધ્યાયમાં કહેવાના છે ભગવાન. એટલે જ્ઞાતુમ એટલે અનન્ય ભક્તિ હોય તો જ્ઞાતુમ, દ્રષ્ટુમ અને તત્વેન પ્રવેષ્ટુમ શક્ય. એટલે અનન્ય ભક્તિ હશે તો પરમાત્માનું જ્ઞાન, પરમાત્માના સગુણ સાકાર સોપાધિક જે વિશ્વરૂપ છે ને, વિશ્વરૂપ દર્શન એટલે સગુણ સાકાર રૂપના દર્શન, તો એનું જ્ઞાન થશે. સગુણ સાકાર રૂપે સંપૂર્ણ વિશ્વમાં પરમાત્માનું આપણને દર્શન થશે. એટલે જ્ઞાતુમ એટલે અન્ય ભક્તિથી સગુણ સાકાર રૂપનું જ્ઞાન થાય, દર્શન પણ થાય. એટલે દ્રષ્ટુમ, જ્ઞાતુમ, દ્રષ્ટુમ, પ્રવેષ્ટુમ, 3 વસ્તુ ત્યાં કીધેલી છે. એટલે અનન્ય ભક્તિથી જ પરમાત્માનું વિશ્વરૂપે દર્શન થાય. અને તત્વેન પ્રવેષ્ટુમ એટલે કે તત્વ એટલે સ્વરૂપથી સાક્ષાત અપરોક્ષતયા અભિન્નતયા પ્રવેશ કે ઐક્ય જ્ઞાન થાય. અનન્ય ભક્તિથી ઐક્ય જ્ઞાન થાય. તત્વેન પ્રવેષ્ટુમ એટલે કે ઐક્ય સ્થાપિત થવું. એટલે અનન્ય ભક્તિ આપણે ઘણીવાર વિચાર કર્યો છે. ભક્તિ એટલે પ્રપત્તિ. એટલે 7મા અધ્યાયમાં જે મારી શરણે આવે છે, મારી શરણાગતિ કરે છે, મારી ભક્તિ કરે છે, એ માયાને તરી જાય છે. તો ભક્તિનો અર્થ ભક્તિ સંપ્રદાયમાં શરણાગતિનો અર્થ ભક્તિ કરેલો છે. વેદાંતમાં અનન્ય ભક્તિનો અર્થ ઉપલબ્ધિ કરેલો છે. ઉપલબ્ધિ એટલે કે પ્રાપ્તિ કે જ્ઞાન એમ. અનન્ય ભક્તિ એટલે ઉપલબ્ધિ, જેનાથી ઉપલબ્ધ થઈ જાય પરમાત્મા.
અનન્ય ભક્તિ કરવાથી પરમાત્મા પ્રાપ્ત થાય છે. એટલે શું કે જેનાથી આવી રીતે પરમાત્મા હૃદયસ્થ ચૈતન્ય હું સ્વરૂપે ઉપલબ્ધ થઈ જાય છે એ અનન્ય ભક્તિ થઈ. એટલે તત્વેન પ્રવેષ્ટુમ ચ પરંતપ. હા, ભક્તિ અને જ્ઞાન એટલે થોડોક આ ભક્તિ સંપ્રદાયના બધા આચાર્યો છે એ શું અર્થ કરે છે. ભક્તિ એટલે નાચતું કૂદતું જ્ઞાન, એને ભક્તિ કહેવાય છે. ઉલ્લસિત જ્ઞાન એને ભક્તિ કહેવામાં આવે છે. શિબિરમાં સ્વામીજી બધી ગેમ રમાડે છે ને જુદી જુદી, ત્યારે હા આશ્રમમાં અભ્યાસક્રમની શિબિર ને બધું હોય ત્યારે સ્વામીજી ઘણા હોય, કેટલા 60, 70, 80 વર્ષના બધા જે હોય સાધકો એ બધાને રમાડ. જેને ઊભા રહીએ 5 મિનિટ સળંગ, કોઈક ઊભું રહે ને તોય કમરમાં દુખે. એક 5 મિનિટ ઊભા રહેવાનું કહીએ તોય કમરમાં દુખે. એવા આપણા જ બધા જે છે સાધકો જુદી જુદી ગેમ, એક ગેમ એક વાર રિપીટ નથી થઈ. તે આવી રીતે ગેમ રમતા હોય, ક્રિકેટ રમતા હોય, પછી શું કેરમ, કઈ ગ્રાઉન્ડ કેરમ કહે છે, એક નવી ગેમ શોધી છે એમણે, ગ્રાઉન્ડ કેરમ ને. હા, તો એટલે ઘણા લોકો હતા ને કે આજે ગ્રાઉન્ડ કેરમ રમવાની છે એવું આમ બપોરે નક્કી થયું હતું. એટલે જણા ઘરે રૂમમાં જઈને બધા ગૂગલમાં શોધતા હતા કે ગ્રાઉન્ડ કેરમ કોને કહેવાય, ચલો આપણે જોઈએ તો ખરા. તો ગૂગલમાં નહોતું ગ્રાઉન્ડ કેરમ નામની કોઈ ગેમ એમ. એટલે વાત એમ છે કે નવી જ સુંદર ગેમ. તો એ વખતે હા એ ખરેખર રમવા જેવી છે. એટલે ત્યારે ભાઈ મેં કીધું હતું સ્વામીજીને, એટલે બધા રમતા હોય, પોતાની શરીરની મર્યાદાઓ બધું ભૂલે. ક્યાં સુધી 2 કલાક સુધી બધા રમતા હોય, ગ્રાઉન્ડ ઉપર 5 મિનિટ ઊભા ના રહી શકે. બધા સાધકો આવી રીતે ત્યાં રમતા હોય શિબિરમાં. એટલે સ્વામીજીને કીધું કે સ્વામીજી આ જ નાચતું ખેલતું બ્રહ્મ છે એમ. ખુલતું આમ એકદમ ખુલીને નિર્ગ્રંથ થઈ ગયા છે બધા, કે પોતાના શરીરનું, પોતાના શરીરની મર્યાદાનું, પોતાની કમરનું જ્ઞાન જ નથી અત્યારે કોઈને. નિર્ગ્રંથ છે. નિર્ગ્રંથ કોને કહેવાય? કે બ્રહ્મ જ નિર્ગ્રંથ હોય ને. કોઈ ગ્રંથિ વગરનું કોણ હોય? બ્રહ્મ હોય. એટલે આ બધા નાચતા ખેલતા બ્રહ્મ છે. અત્યારે એકદમ ખુશ હોય છે બધા, અને પોતાની મર્યાદાઓની કોઈ ભાન જ નથી હોતું એમને. એટલે બહુ સુંદર વસ્તુ. ક્યાંથી આવ્યું આ? હા, ભક્તિ. હા, ભક્તિ એટલે નાચતું ખેલતું જ્ઞાન. એટલે જ્ઞાન પોતે જે આપણે ભાગવતના મહાત્મ્યમાં પણ ભક્તિદેવી પ્રગટ થાય છે. જ્યારે ભક્તિદેવી જ્ઞાન અને વૈરાગ્ય પોતાના 2 સંતાનને ખોળામાં લઈને આવી રીતે બેઠા હોય છે. નારદજી આવે છે કે કોણ છો આ 2 છોકરાઓ, કેમ આવી રીતે મૃતપ્રાય થયા છે વગેરે જે બધી કથા છે. પછી નારદજી સનતકુમાર પાસે જાય છે. સનતકુમાર કહે છે ભાગવત કથા કરો. ભાગવત કથા સંપન્ન એટલે શરૂ થાય છે ત્યારે આવે છે ને ભક્તિદેવી નાચતા ખેલતા કૂદતા પોતાના જ્ઞાન વૈરાગ્ય રૂપી સંતાનો સાથે નાચતા ખેલતા કૂદતા કથા સપ્તાહ કથા જે હતી ત્યાં થતું હતું ત્યાં આવે છે. ભક્તિ સુતૌ સ્તૌ તરણૌ ગૃહીત્વા નાથેતિ નામાની મુહુર વદંતી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાની મુહુર વદંતી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથ વગેરે નામ બોલતા બોલતા, કીર્તન કરતા કરતા, નાચતા ખેલતા કૂદતા ભક્તિદેવી જ્ઞાન વૈરાગ્ય સહિત આવી રીતે સભામાં પ્રવેશ કરે છે. ભક્તિ સુતૌ સ્તૌ તરણૌ ગૃહીત્વા. એવું સુંદર શ્લોક છે ભાગવતના મહાત્મ્યમાં આવે છે. તો ભક્તિ એટલે શું? નાચતું કૂદતું જ્ઞાન. અને સમાધિ એટલે શાંત જ્ઞાન. એટલે જ્ઞાન એક જ છે, એની ઉલ્લસિત અવસ્થાને ભક્તિ કીધી છે, શાંત અવસ્થાને સમાધિ કીધેલી છે. અને જે પોતે નાચતી ખેલતી કૂદતી અવસ્થા પણ એટલે એ જ્ઞાનની અવસ્થા છે. જેમ અવસ્થા એટલે જ્ઞાનની એક અવસ્થા આવી રીતે નાચતું ખેલતું કૂદતું હોય તો ભક્તિ કહેવાય, શાંત દશાને સમાધિ કહેવાય. તો જ્ઞાનની ક્રીડા કરતી જે અવસ્થા છે એને ભક્તિ કહે છે આ લોકો. એટલે ભક્તિ સંપ્રદાયમાં આ રીતે સમજાવવામાં આવેલું છે. અને ભક્ત્યાત્વનને શું છે? પરઃ પુરુષસ્સ પરઃ પાર્થ ભક્ત્યા લભ્યસ્ત્વનન્યયા. તો પરઃ પુરુષ એ પણ સમજવાનું છે. અને બીજી લાઈન તો છે જ, ભક્તિમાં અનન્ય ભક્તિમાં લોક અને વેદના લૌકિક અને વૈદિક વ્યાપાર એટલે કે જે કંઈ કર્મો હોય
એનો ન્યાસ થાય, નિરોધ થઈ જાય. કે જે કંઈ પણ લૌકિક કર્મો આપણે કરીએ છીએ, આપણે બોલીએ છીએ, ચાલીએ છીએ વગેરે, અને વૈદિક કર્મો જે કંઈ પણ સંધ્યાવંદન, પૂજાપાઠ, દેવ પૂજા, દેવ દર્શન, જે કંઈ પણ હોય એ બધાનો ન્યાસ એટલે કે નિરોધ થાય. ન્યાસ અને ત્યાગ આ બંનેનો અહીંયા તફાવત સમજાવે છે. ત્યાગ એટલે જ્યાં ઈશ્વર ના હોય ને, ઈશ્વરની ભાવના વગેરે, ઈશ્વર માટે પ્રેમ ન હોય ને ત્યાં ત્યાગ થાય. અને જ્યાં ઈશ્વર માટે પ્રેમ હોય, ઈશ્વર ભાવ હોય ત્યાં ન્યાસ થાય. એટલે ભક્તિનો અહીંયા અર્થ કર્યો છે યત્ર લોકવેદ વ્યાપારસ્ય ન્યાસ. ન્યાસ એટલે નિરોધ. નિરોધ એટલે ભગવદ અર્થે, ભગવદ પ્રીત્યર્થે, ભગવાન સંતુષ્ટ થાય એના માટે જ સર્વ વ્યાપાર હોય. સર્વ વ્યાપારોનો એક આ ઉદ્દેશ્ય એક હોય વગેરે, આપણે જે વિચાર કર્યો એ પ્રમાણે. એટલે ન્યાસનો અર્થ સમર્પણ. બધા લૌકિક વ્યાપારો, બધા વૈદિક વ્યાપાર, વૈદિક એટલે આપણે વિચાર કર્યો એ પ્રમાણે કર્મ, એ બધાનો ન્યાસ એટલે શું? સમર્પણ. એ બધા ભગવાનને સમર્પિત થવા માટે હોય. જે કંઈ પણ બોલું હું એ ભગવાનની સ્તુતિરૂપ હોય, જે કંઈ પણ સાંભળું એ પણ ભગવાનના ગુણોના કીર્તન રૂપ હોય, જે કંઈ પણ જોઉં એ ભગવાનનું રૂપ હોય વગેરે, બધું ભગવાનને સમર્પિત થાય. જો ભગવાનને સમર્પણ કરવાનું હોય, આંખ દ્વારા દૃશ્યની આહુતિ આપવાની હોય, તો એ આહુતિ કેવી? ભાઈ પવિત્ર હોય, ભગવાનના રૂપ જેવી જ હોય, સુંદર હોય, પાવક હોય વગેરે, ગમે તે ન જોઈએ. ભગવાનને સમર્પિત કરવાનું હોય તો કેવું સુંદર, પવિત્ર, શાસ્ત્રોક્ત હોય. એમ લૌકિક અને વૈદિક વ્યાપારોનો ન્યાસ એટલે કે સમર્પણ ભગવાન માટે થાય, એને પણ અનન્ય ભક્તિ કીધેલી છે. એટલે ભક્તિમાં અનન્યતા શું છે? કે જ્ઞાન લક્ષણ. આપણે વિચાર કર્યો અનન્ય ભક્તિ એટલે જ્ઞાન. નાસ્તિ અન્યત વસ્તુ યસ્યામ સા અનન્યા. એટલે અનાત્મ વિષય કોઈ ન હોય એને અનન્ય ભક્તિ કીધી છે. જેમાં કોઈ અનાત્મ વિષય ન હોય, કેવળ આત્મ સ્વરૂપ જે ભગવાન છે એ જ વિષય હોય, એને અનન્ય ભક્તિ કહેવાય છે. ચલો હવે આવતી વખતે જે અનન્ય ભક્તિ જે છે એનાથી જે પ્રાપ્ત થાય છે પરમાત્માનું સ્વરૂપ, યસ્યાંત સ્થાની ભૂતાની યેન સર્વમિદમ તતમ, એ બહુ જ સુંદર. આ યેન સર્વમિદમ તતમ પણ ભગવદ્ ગીતામાં 2-3 જગ્યાએ છે. અને પુરુષ શબ્દનો અર્થ પણ સમજવાનો છે. પુરુષ શબ્દના પણ ઘણા બધા અર્થ છે. પરહ પુરુષ એનો પણ અર્થ સમજીશું આવતી વખતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.